નમસ્કાર. આપણી આસપાસ જે વનસ્પતિઓની દુનિયા છે ને, આપણને એમ લાગે કે આપણે એને સારી રીતે ઓળખીએ છીએ, પણ એમાં એવા અકલ્પનીય રહસ્યો છુપાયેલા છે. અને આ રહસ્યોની શરૂઆત ક્યાંક દૂરથી નહીં, પણ એવી વસ્તુઓથી થાય છે જેને આપણે રોજબરોજ જોઈએ છીએ અને ખાઈએ પણ છીએ. તો ચાલો આજના આ વિશ્લેષણની શરૂઆત એકદમ સીધા સવાલથી કરીએ. એક સફરજન અને એક સ્ટ્રોબેરી, આ બંનેમાં શું સામ્યતા છે? હવે જે જવાબ મનમાં આવી રહ્યો છે ને, એ કદાચ સાચો નથી, પણ એક વાતની ખાતરી આપું છું કે આ વિશ્લેષણ પૂરું થશે ત્યાં સુધીમાં આ સામાન્ય દેખાતા ફળોને જોવાની આખી રીત બદલાઈ જશે. તો ફળોની આ ગૂંચ ઉકેલવી હોય તો સૌથી પહેલાં આપણે એના મૂળ સુધી પહોંચવું પડે, અને એ મૂળ છે બીજ. કહી શકાય કે કોઈપણ વનસ્પતિનું હૃદય. સારું, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. જુઓ, વનસ્પતિશાસ્ત્રીઓ બીજને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચે છે, અને આ વહેંચણીનો આધાર એ છે કે બીજ પોતાનો ખોરાક ક્યાં અને કેવી રીતે સાચવે છે. પહેલા છે ભ્રૂણપોષી બીજ, દાખલા તરીકે દિવેલા. એમાં ભ્રૂણપોષ એટલે કે પોષક તત્વોનો જે સ્ટોર છે એ ટકી રહે છે. જ્યારે બીજા છે અભ્રૂણપોષી બીજ, જેમ કે વટાણા. એમાં શું થાય કે ભ્રૂણના વિકાસ વખતે જ આ બધો ખોરાક વપરાઈ જાય છે. અહીંયા આ ચિત્રોમાં આ તફાવત એકદમ સાફ દેખાય છે. જુઓ, દિવેલા અને મકાઈના બીજમાં પેલો ભ્રૂણપોષનો મોટો હિસ્સો સ્પષ્ટ દેખાય છે. હવે એની સરખામણીમાં વાલનું બીજ જુઓ, એમાં ભ્રૂણપોષ લગભગ વપરાઈ ગયો છે અને એની જગ્યાએ બીજપત્રો મોટા થઈ ગયા છે. ઓકે, તો હવે પાછા ફરીએ આપણા પેલા મૂળ સવાલ પર. સફરજન અને સ્ટ્રોબેરીની આ આખી વાત સમજવા માટેની ચાવી એ જાણવામાં છે કે વનસ્પતિશાસ્ત્રની ભાષામાં ફળ ખરેખર કોને કહેવાય. વનસ્પતિશાસ્ત્રની રીતે જોઈએ ને તો સત્યફળની વ્યાખ્યા બહુ ચોક્કસ છે. એ એવું ફળ છે જે ફક્ત અને ફક્ત ફૂલના બીજાશયમાંથી જ વિકસે, બસ, બીજું કંઈ નહીં. પણ પછી આવે છે એક બીજો રસપ્રદ પ્રકાર, કૂટ ફળ. હવે આ એવા ફળ છે જેમાં બીજાશય તો હોય જ, પણ એની સાથે સાથે ફૂલના બીજા ભાગો, ખાસ કરીને પુષ્પાસન એટલે કે ફૂલ જેની ઉપર બેઠેલું હોય એ ભાગ, એ પણ ફળ બનવામાં ભાગ લે છે. અને હવે આ જુઓ, આ ખરેખર મજાની વાત છે. સફરજનનું જ ઉદાહરણ લઈએ. આપણે જે એનો મોટો રસદાર ભાગ ખાઈએ છીએ ને, એ હકીકતમાં એનું બીજાશય છે જ નહીં, એ તો ફૂલેલું પુષ્પાસન છે. અને સાંભળો, સ્ટ્રોબેરીની વાર્તા પણ કંઈક આવી જ છે. જે લાલ સ્વાદિષ્ટ ભાગ આપણે ખાઈએ છીએ એ પણ પુષ્પાસન જ છે. અને જે આપણને નાના નાના બીજ જેવા દાણા દેખાય છે ને ઉપર, એ ખરેખર ફળ છે. હા, દરેક નાનકડો દાણો પોતે એક ફળ છે. તો લો, જવાબ મળી ગયો આપણા શરૂઆતના સવાલનો. સફરજન અને સ્ટ્રોબેરી બંને કૂટફળ છે. હવે પછી જ્યારે પણ આ ફળો હાથમાં લેશો ત્યારે એની પાછળની આ મજેદાર કહાણી જરૂર યાદ આવશે. સારું, તો આપણે બીજની રચના તો સમજી લીધી, પણ હવે એના કામ, એની શક્તિ વિશે વાત કરીએ. ચાલો, બીજની જીવંત રહેવાની જે અદ્ભુત ક્ષમતા છે એના પર એક નજર નાખીએ. એક સવાલ પૂછું જે કદાચ કુદરતની તાકાત વિશે ફરી વિચારવા પર મજબૂર કરી દેશે. એક નાનકડું બીજ કેટલો સમય જીવંત રહી શકે, શું લાગે છે? 2000 વર્ષ. હા, સાચું સાંભળ્યું, પૂરા 2000 વર્ષ. આ કોઈ મજાકની વાત નથી. પુરાતત્વવિદોને ડેડ સી એટલે કે મૃત સરોવર પાસે ખજૂરનું એક જૂનું બીજ મળ્યું હતું. અને નવાઈની વાત તો એ છે કે જ્યારે એને વાવવામાં આવ્યું ત્યારે 2000 વર્ષ પછી પણ એમાંથી અંકુર ફૂટ્યો. પણ રાહ જુઓ, રેકોર્ડ તો આનાથી પણ મોટો છે. 10,000 વર્ષ. આ તો સાંભળીને જ નવાઈ લાગે એવી વાત છે. આર્કટિકના થીજી ગયેલા બરફની નીચેથી એક છોડનું બીજ મળ્યું. વૈજ્ઞાનિકો કહે છે કે એ 10,000 વર્ષ જૂનું હતું. અને છતાં એ બીજમાંથી છોડ ઉગ્યો અને એમાં ફૂલો પણ આવ્યા. આ તો કુદરતનો કરિશ્મા જ કહેવાય. બીજની આટલા લાંબા સમય સુધી ટકી રહેવાની શક્તિ જ બતાવે છે કે એમાં કેવા કેવા રહસ્યો દરબાયેલા હશે. તો હવે ચાલો એ જોઈએ કે આજનું વિજ્ઞાન આ રહસ્યોનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે અને એની સીધી અસર આપણા જીવન પર શું પડી રહી છે. હવે એક એવી પ્રક્રિયા વિશે વાત કરીએ જે કોઈ સુપર પાવરથી ઓછી નથી. એને કહેવાય છે અસંયોગી જનન.
આમાં શું થાય છે કે છોડ ફલનની પ્રક્રિયા વગર જ સીધા બીજ બનાવી દે છે અને પરિણામ જે નવો છોડ ઉગે એ બિલકુલ એના પિતૃ છોડની હુબેહુ નકલ હોય છે, એકદમ ક્લોન. અને આ જ વાત આપણને આધુનિક ખેતીના એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે બધા જાણીએ છીએ કે હાઇબ્રિડ એટલે કે સંકર પાક કેટલો સારો ઉતારો આપે છે. તો પછી ખેડૂતો એ જ પાકના બીજ સાચવીને આવતા વર્ષે કેમ નથી વાવી શકતા? એનું કારણ આનુવંશિકતાના નિયમોમાં છે. જુઓ, જે પહેલી પેઢીનો હાઇબ્રિડ પાક હોય છે એ એકદમ જોરદાર અને એકસરખો હોય છે. પણ જો એના જ બીજ લઈને ફરીથી વાવવામાં આવે તો બીજી પેઢીમાં બધા ગુણધર્મો વિખેરાઈ જાય છે. કોઈ છોડ લાંબો થાય, કોઈ ઠીંગણો, કોઈમાં ફળ આવે, કોઈમાં ન પણ આવે. ટૂંકમાં પાકની કોઈ ગેરંટી નહીં. અને બસ આ જ કારણે ખેડૂતોએ દર વર્ષે મોંઘા હાઇબ્રિડ બીજ ખરીદવા પડે છે. તો ક્યાં એક 10,000 વર્ષ સુધી જીવતું રહેનારું બીજ અને ક્યાં આપણા આખા વિશ્વના ભોજનનો આધાર બનતું બીજ? એક નાનકડું સામાન્ય દેખાતું બીજ ખરેખર કેટલું અસામાન્ય છે? અને આ બધું જોયા પછી મનમાં એક જ વિચાર આવે છે કે આપણી આસપાસ આપણી નજર સામે જ એવા બીજા કેટલાય રહસ્યો છુપાયેલા હશે.